તો ચાલો આપણે બનાવી નાખીએ વરિયાળીનું શરબત. નહીં ખાંડ નહીં ગોળ અને મસ્ત રીતે બનાવ્યું છે મેં વરિયાળીનું શરબત. તો એમાં આપણે તડકામાંથી આવ્યા હોય અને લૂ ન લાગે તો આપણને પીવાનું મન થાય કે ગરમી થઈ ગઈ છે અને ચાલો આપણે શરબત પીવું છે તો પીવાનું મન થાય એ રીતે મેં બનાવ્યું છે શરબત વરિયાળીનું. અને માથું ન દુખે, આંખોના નંબર હોય તો આંખોના નંબર પણ ઘટી જાય અને સરસ રીતે આપણને ઠંડક પ્રદાન કરે એવું રીતે મેં બનાવ્યું છે તો વરિયાળીનું શરબત. તો ચાલો આપણે બનાવી નાખીએ વરિયાળીનું શરબત અને ઠંડુ ઠંડુ અને તાજું તાજું અને મસ્ત રીતે આપણને જોવાથી પીવાનું મન થઈ જાય એ રીતે જ બનાવ્યું છે તો મેં વરિયાળીનું શરબત. તો ચાલો આપણે બનાવી નાખીએ વરિયાળીનું શરબત. તો હાય એવરીવન, કેમ છો બધાય મજામાં? તો ચાલો આપણે બનાવી નાખીએ વરિયાળીનું શરબત. અહીંયા મેં 1/2 કપમાં લઈ લીધું છે વરિયાળી. તો આ મેં મોટીવાળી વરિયાળી લીધી છે અને આ મેં લખનવી વરિયાળી લીધી છે. તો એ લખનવી વરિયાળી સ્વાદમાં ગળી હોય છે અને મીઠી હોય છે. તો મેં લઈ લીધી છે 2 કપ લીધી છે વરિયાળી અને 1/4 કપ મેં લીધી છે સાકર. તો સાકર આપણા શરીર માટે સારી હોય છે અને ઠંડક પ્રદાન કરે એવી હોય છે અને આમાં ગુણધર્મો પણ સારા હોય છે. અને અહીંયા મેં લઈ લીધી છે 1 ચમચી મરી લીધા છે. તો મરી પણ ઉનાળા માટે બહુ જ સારા હોય છે અને લૂ ન લાગે. મરીના પાવડર આપણે પીવાથી તો લૂ ન લાગે અને સારા એવા ગુણધર્મો ધરાવે છે. અહીંયા મેં લઈ લીધા 10 દાણા એલચીના. એલચી પણ સારી રીતે આપણને બહુ ઠંડક આપે છે અને ઠંડી હોય છે તાસીરમાં એલચી. તો મેં અહીંયા વરિયાળી લીધી છે લખનવી મોટી વરિયાળી, સાકર, મરી અને એલચી લીધી છે. તો આપણે સાકરને વરિયાળી અને બધાય મરી અને એલચી જોડે જ સાકરને ક્રશ કરવાની છે. તો સાકર જોડે હોય તો એકદમ મસ્ત ફાઇન ક્રશ થઈ જાય છે અને સારી રીતે ક્રશ થઈ જાય છે. તો આપણે બધાય વરિયાળીની જોડે આપણે ક્રશ કરવાના છે. તો ચાલો આપણે લઈ લઈએ, ક્રશ કરી નાખીએ મિક્સર બાઉલમાં. તો જો અહીંયા મિક્સર બાઉલમાં હું ક્રશ કરી નાખી છે મેં અને એને સારણીથી છાલી નાખશું. તો મોટો થોડોક રહી ગયો હોય પાર્ટ તો નીકળી જાય. તો મેં સારણીથી છાલી નાખ્યું છે. તો જો તમે જોઈ શકો છો મોટો પાર્ટ રહી ગયો છે. આપણે એને રિસાયકલ કરીને ફરીથી આપણે બ્લેન્ડર જારમાં નાખીને ક્રશ કરી નાખશું. તો ફરીથી મેં ક્રશ કરી નાખ્યું છે અને બાકીની વધેલી વરિયાળી અને સાકરને પણ મેં જોડે ક્રશ કરી નાખી હતી. તો બધાય ભૂકો મેં સાળી નાખ્યો છે અને પાછળથી વધ્યો તો એ ભૂકો આપણે ક્યારામાં નાખી દઈશું. તો એને પણ સારી રીતે આપણે બધી રીતે મળી રહે અને રિસાયકલ કરીને યુઝ કરવો હોય તો યુઝ કરી શકાય છે. તો અહીંયા વરિયાળી સળાઈ ગઈ છે. તો આપણે ઠંડુ શરબત બનાવી નાખીએ. તો 3 ગ્લાસમાં મેં 1 ચમચી આપણે વરિયાળીનો અને સાકરનો પાવડર નાખી દીધો છે. તો વરિયાળીનો અને સાકરનો પાવડર નાખી આપણે 2 ગ્લાસમાં પાણી નાખશું અને 1 ગ્લાસમાં દૂધ નાખશું. તો જો મેં 1 ગ્લાસમાં પાણી નાખી દીધું છે, બીજા ગ્લાસમાં પાણી નાખીશ અને ત્રીજા ગ્લાસમાં આપણે દૂધ નાખશું. તો અહીંયા 1 ગ્લાસમાં મેં પાણી નાખી અને એમાં નાખ્યો છે મેં શેકેલા જીરાનો પાવડર નાખીશ પછી હું 1 ગ્લાસમાં. તો અહીંયા મેં તો આપણે તો અહીંયા ઠંડા બરફનું કે પીસ નાખી દઈશું અને આ ગ્લાસમાં નાખશું આપણે દૂધ નાખી અને એમાં પણ બરફનો પીસ નાખી દઈશું આપણે. તો બરફનો ટુકડો નાખી અને એને ઠંડુ આપણે દૂધ કોલ્ડ જેવું તૈયાર કરી દઈશું અને મસ્ત રીતે પીવાનું મન થઈ જાય એવું ભાવે છે. મારા છોકરાને તો દૂધવાળું બહુ જ ભાવ્યું. તમને પણ કેવું ભાવે તમે કહેજો. મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો. અને મેં અહીંયા નાખી દીધો કાળા મરીનો પાવડર શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે, સંચળ પાવડર નાખ્યો છે અને મીઠું નાખી દીધું છે. ત્રણેયને નાખી હલાવી અને મેં અલગ રીતે તૈયાર કર્યું છે. અને એમાં તમે લીંબુ પણ નાખી શકો છો. મેં લીંબુ નથી નાખ્યું. તો લીંબુ નાખીને આપણે સરસ રીતે હલાવીને પીવાથી આપણે સોડા જેવો સ્વાદ આવે છે. તો આપણે લીંબુ સોડા જેવો સ્વાદ આવે છે એમાં. તો મારે તૈયાર છે
વરિયાળીનું શરબત. તો ચાલો ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત પીવા. તો અહીંયા ત્રણેયમાં હું પાસો બરફનો પીસ નાખી દઈશ, એટલે એકદમ ઠંડુ ઠંડુ મસ્ત મજાનું તૈયાર થઈ જશે મારી શરબત. તો ચાલો પીવા.